ઝીણકી તારા ઝીણીયાનો તારામાં ફોન આવ્યો તો એલી ઈવડે બે ભાઈ આવે છે તને ખબર છે નીકળી ગયા અને આપણે ફરવા જવાનું છે સારે ને તારે મારે અને ઝીણિયા ભાઈ ને મારા ગોગડા ને ગોગડિયા આપણે પાસે ને અને ઈવડે બે ભાઈ નીકળી ગયા છે અને બપોર નહીં થાય ને ઈ પેલા અહીં પોગી જશે હું નાવા ગઈ ને તો એના 4-5 ફોન આવી ગયા હતા પછી મારા ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું પછી મેં હમણાં થોડુંક ચાર્જિંગ કરી નાખું મારા ફોનમાં પછી એને ફોન કર્યો એટલે મારે કઈ વાત થઈ નથી એ બસ હવે એટલા દીમાં તેડવા હોતન આવે છે ગોગડી બેન એમ તો મને થોડી ખબર પડી જ ગઈ હતી કે કોક આવવાનું લાગે લગભગ કે મેં કીધું ગોગડા જીજાજી આવવાના હશે મને એમ હતું જ તે કારણ કે તે આવડો કુર્તું પહેર્યું છે ને ભૂંડું એટલે એવું લાગે છે મને મમ્મી જો તો આ વાંદરીની કેવું કે છે ભૂંડું કુર્તું મમ્મી આ કેટલું મોંઘું છે ને તમારા જમાઈ મારા હાટુ બિચારા મોલમાંથી લાવ્યા હતા અને આ વાંદરી છે ને મમ્મી જ્યારે હું પહેરું ને તે મારા કુર્તા કાઢતી હોય મને ખીજાતી હોય મને મમ્મી આ પહેરવા જ નથી દેતી શું કરવું મારે મમ્મી હું તો હાસું કહું છું કાઈ ખોટું નથી કહેતી આમાં જોવો તે કેવી ભૂંડી લાગે છે મારું કઈ માને જ નહીં મમ્મી હું એમ કહેતી હતી કે તારે છે ને તારા વરને કહી દેવાય કે આવું ભૂંડું લઈને આયલા આવો છો કેવી ભૂંડી લાગો છું આમાં તોય ઠપકારી લે કાઈક સ્પેશિયલ દિવસ હોય ને તે આવડું આ ઠપકારી લે પછી અમાર બેન બાંધવાનું થાય મમ્મી પહેરવા દે ને ઝીણકી બટાવે એનો ગોગડો એને હાટું લાવ્યો હોય તો એને ગમે ગોગડા સમય એમ તો સારું જ લાવે છે પણ તને ન ગમતું હોય ગોગડીને ગમે છે પહેરવા દે ને બટા હું બાતો છો બે બેનું ગોગડી બટા તમે બે બેનું આવ્યું ને 7-8 દી કેમ વયા ગયા ને ખબર ન પડી અને આવડા તેડવા હોત ને આવે છે ગમશે નહીં તમે બે બેનું જાશો ને એટલે ગમશે તો મમ્મી અમને નહીં પણ શું કરવું કયો ઘરે તો જાવું જ પડે ને અમાર હા હોય નકરા ફોન કરે તમને ક્યાં નથી ખબર કેટલા એના ફોન આવે દીમાં કે તમે વહી આવો પાછો ગોગડીઓ કેદુનો અહીંયા છે ને મમ્મી એટલે વધારે એનો જીવ ન્યા છે એટલે અમે છે ને હટ ઘર ભેગા થઈ જાય ફરવા જવાનું છે ને સાંજ પેલા તમે ઘરે વયા જશું મમ્મી અને મમ્મી અમે હાઈટા માઠમમાં તો આવવાના જ છે ને તઈ હાઈટા માઠમમાં આપણે આરે રોકાશું ને રહેશું હા ગોગડી બટા હાઈતા માઠમમાં તમે આવવાના જ છો ને અને ઓલે કહેવત ખોટી થોડી છે દીકરી તો પારકી થાપણ કહેવાય કેટલાક દી દીકરી બિચારી મમ્મી ગોગડીઓ કેમ દેખાતો નથી એને તો ભૂલી જ ગઈ મારો ગોગડો આવવાનો હતો ને તે ફટાફટ મેં કીધું લાઈ બે બેનું કામ કરી નાખવી તો પછી ઝીણકીને મેં કીધું હાલ આપણે બે બેનું કામ કરી નાખીને પછી મેં નતારે કીધું કે આપણે આવવાના છે એમ નકર પછી હરખમાં પછી કામે ન કરે ફરવા જવાનું નામ ને એવું કીધું નહીં કામ થઈ જાય ને પછી કેવું છે આવડા બે ભાઈઓ આવે છે ખબર નહોતી તોય મેં તાર સાઈ છે પૂછ્યું બિચારીને કે તને ખબર છે મમ્મી ગોગડિયાનું મેં કઈ હાર સંભાળ ન લીધી ક્યાં છે એ દેખાતો કેમ નથી ગોગડી બટા ગોગડિયાને છે ને પીળકી માસી રમાડવા લઈ ગયા છે હમણાં આવશે એ દેવા ઈ કે હું ઘડીક રમાડવા લઈ જાઉં તે મેં કીધું લઈ જાઉં તું રહોડામાં પોતાને એવું મારતી હતી ને કઈ લઈ ગયા છે એવું છે એમ ને ભલે લઈ ગયા બિચારા પીળકી માસી મમ્મી આ પીળકી માસી આવ્યા ગોલું ઢીંગલું તેડીને આવ્યા હોય ને એમ બતાવીને લાવ્યા છે ગોગડિયાને અરે બાપા ગોગડી તારા ભાણિયા એ તો આખું ઘર ઊંચું લીધું ટીવી એ હળી કરે ને આમ સડે ને ઘડીક ખુડેસીએ સડી જાય ઘડીક ટાંકામાં ડોકાવા જાય ને મૈન ઘડીક રાખ્યો મેં બાપા છોકરો ટાંકા બકામ પડી જશે તો આ ભાણિયો ગોગડીનો એટલે હું મૂકી ગઈ બહુ તોફાની છો બાપા ગોગડી તારો ભાણિયો પીળકી માસી તમને નથી ખબર બાપા નાના છોકરા એવા જ હોય તોફાનીના ઝાડવા જ હોય હજી નાનો છે બિચારો પણ એનું ધ્યાન રાખવું પડે નજર સામેથી એને આમ નજર સામે જ રાખવો પડે બાપા નકર તો બીક લાગે નાનો છે ને હજી કાલ સવાર મોટો થઈ જાય પછી તોફાન નહીં ઓછા થઈ જાય ગોગડી માર ગોગડાનો ફોન આવ્યો હા ગોગડા બોલો કાંઈ નહીં આ જો ને તમારા વાટે જ બેઠા જ મેં કીધું હઠ બધું કામ કરી નાખું ગોગડો ને જીણીઓ ભાઈ આવવાના છે એટલે અને પછી મેં કીધું રાંધી ખાઈને આપણે તરત નીકળવાનું જ રે હમણાં રાંધવા જ બેહું છું તમે ક્યાં પોગ્યા છો ક્યારે પોગશો તમે કીધું તું ને વેલા પોગી જશે એટલે મેં હઠ બધું કરી નાખ્યું કામ વાલ લાગશે ક્યારે બપોર પછી ઠેઠ આવવાના છો કેમ કામ આવી ગયું તમારે પણ બહુ કામ આવી જાય એમ નહોતા કહેતા કે હું સવારમાં જ આવીશ એમ લે લંગુબેન ના ઘરે જાવ છો આથણું દેવા હા એ કેતા તા એને આથણું ખાવાનું મન થયું છે ઓલું ફઈએ મોકલ્યું છે ને આ તે સારું દેતા હોય ત્યાં જમીન પછી ત્યાંથી જમીન સીધા નીકળી જાજો તો અહીંયા પછી રાત રોકાઈને આપણે સવારમાં ફરવા જાશું ને પછી આપણે ઘરે જાશું બરોબર ને હા તે વાંધો નહીં
એ હારું હાલો મૂકો હો. યા તારા ઘરવાળાનો ફોન આવે એટલે ભૂલી જાતા ભાન તો હાવ ભૂલી જ જાય ગોગડીની જીણકી કહેવાનું છે તાતે કે ગોગડી મારા ગોગડાનો ફોન છે ભૂત જીણી હા ઈ તો ભૂલમાં બોલાઈ ગયો ગોગડી બોલાઈ ગયો એ છે ને ઈવડા એ હાન ના આવશે અત્યારે બપોર નહીં આવે લંગુબેન ના ઘરે જઈશ બે ભાઈ વાથણો ને એવું બધું દેવા એને ન્યાથી પછી જમી કાઢવીને બપોર પછી નીકળશે લંગુબેન રાખડી મોકલાવાના છે ને ઈ કે હું રાખડી બાંધવા જ નહીં આવી કોઈ કે તમે બે ભાઈ આવવાના છો ને તમે રાખડી કે લઈને રાખી છે તમે કે રાખડી લેતા જાઓ પછી કે બે બાંધી દેજો એટલે ગોગડી બેન આપણે રાખડી લઈને મમ્મી દઈ દેશું બાંધી દેશું આપણે કઈ રાખડી બાંધવા આવી નહીં એકવી આપણે બે બેનો 17 વખત ગામમાં ગયો 17 વખત તો તને એકે વાર એમ થયું કે હાલો રાખડી લઈ લેવી એકે વાર તે સંભાળ્યું અત્યારે મેં સંભાળ્યું કે લંગુબેન રાખડી મોકલાવાના છે એટલે બે ભાઈ અહીંયા જવાના છે આખનું ને એવું દેવા જવાનું તો કે હા કે રાખડી આપણે લઈ આવશું અત્યાર સુધી નો સંભાળે મારે છોકરો નાનો મારે માથે ટેન્શન દે એટલું હોય હું ભૂલી જાઉં તો તારે યાદ ન કરાવે હવે બે બેનું બાંધવામાં આપણે બાજુમાં દુકાન છે અહીંયા ઘણી રાખડીઓ મળે લઈ આવજો બે બેનું એક એક રાખડી અને આપણે કાંઈ એવું બાંધવું નથી આ પીળકી માસી પછી ટીકા કરી જાય આપણે વાતું કરે તમારી હવે પીળકી માસી હું આપણા મમ્મી ટીકા કરી જાય એને આપણા ઘરની બધી ખબર હોય પીળકી માસી હારા છે ને એટલે નકર હું એને મિનિટ નો ટકવા દઉં એવી છું મમ્મી તું તો એમ કહેતી હતી ને કે આપણે ચાલે ખાવા જાવી ને રહોડામાં શીબરી રાંધતી છે અને ગરમ ગરમ શીબરી રાંધતી છે ને આપણે ખાઈ લેવું અહીંયા દેતવાય નહીં શું ખાવું કે શીબરી બેઠી છે પ્લેટફોર્મ માથે ચડી ના હું રાંધે હવે મને થોડી ખબર હોય બપોરનો 1 વાગ્યો તો શીબરી કઈ રાંધ્યું નહીં હોય શીબરી બેઠી આમ જો તો કેવી બેઠી છે અય જનાવરા તને શીબરી ભાળે છે તું એને કહેતો કે રાંધી તો નાખો હવે કઈ અમને ભૂખ લાગી છે અમારું કેજે ડોશીમાં બધા અહીંયા જ છે કઈ તમે રાંધ નાખો એમ કહેતો આ જનાવરો અહીંયા આવ્યું છે આ લગભગ ઓલા ડોશીના ઘરે હતું ને ઈ દશે ગોગડી મને કીધું તો ડોશીમાં જનાવરો લઈ આવે એકદમ બધા ખાતા હતા ને તે કહેતી હતી આ જનાવરો ખાવા આવ્યો છે કે હું કામ આવ્યો હશે શીબરી માસી સહી પકડે હે ખાવા દાવ્યા છે અમે ડોશીમાં આવ્યા છે ડોશીમાંની બેની આવી છે બે માસી બેનું અને હુંય ખાવા આવ્યો છું તમે કઈ રાંધું કેમ નથી બે ડોશીઓ અહીંયા છે ને રાયડું નાખે છે તમે તો કઈ એને ભાળો નહીં ઈ તમને ભાળે છે પણ તમે અડધી કલાકથી એમને પ્લેટફોર્મ માથે ચડીને બેઠા છો તો રાંધીને ખવડાવો જ ખરા નકર પછી તમને ગાળું દેશે એમાં એવું છે ને આજ મને કઈ બહુ મજા જેવું છે નહીં પગ બહુ દુખે છે કે કઈ રાંધવાનો વિચાર છે નહીં સેવ મમરા પડ્યા છે ને ડુંગળી ટમેટું કોથમરી સુધારીને લીંબુ નાખીને મરચું ને એવું બધું નાખીને ભેળ કરીને આમ બે બેનું ખાઈ લેવું તમારે ડોસ્યું ને જનાવરા તારે ખાવી હોય ને તો ભેળ થોડીક વધારે બનાવો બીજું હું કાંઈ રાંધવાની નથી બાકી તમે અહીંયા ખાવા માટે બેઠા હોય ને તો વૈયા જજો હું કાંઈ રાંધીને નહીં ખવડાવું મને ક્યાં મજા રહેશે ને હું ક્યાં નવરીની છું એવી તમારે બધા હાટું રાંધવા અરે શીબરી તું તો ક્યાંક મરી જાને આની કરતા મારી ગોગડી બિચારી મારી દીકરી વહી ગઈ છે મૂકીને નકર તો એમને ન્યા ટિફિન દેવા આવે બિચારી અને તું મરી જા ક્યાંક રાંધતી નથી કે અમને ખવડાવતી નથી અમથી તું કઈ હાહરેથી પાછી નહીં થાવી તું ન્યાય પોહાણી નથી ને એટલે તારો વર તને અહીંયા મૂકી ગયો સુડેલ ડોશીમાં તમને ખીજાય છે શીબરી માસી ડોશીમાં નકરી રાયડું નાખે છે કે શીબરી આવીને તેવીને કઈ રાંધ્યું નથી ને ગોગડી હારીને તમને ખબર ન પડે બિચારી ગઢી ડોસ્યું છે આત્મા ભટકે છે એને તમે ટકે ટકે રાંધીને ન ખવડાવો શીબરી માસી તમે કામ ના હું પણ મેં કીધું તો ખરા કે હું ભેળ બનાવવાની છું સેવ મમરાની તમારે ખાવી હોય તો વધારે બનાવી નાખો બાકી બીજું હું કાંઈ રાંધવાની નથી કેટલી મહેનત થાય રાંધવામાં લોટ બાંધવાનો ઊભી ઊભી રાંધી નથી શકતી પગ દુખે છે પછી એઠે સૂલા લેવાન મસાલા લેવાન શાકભાજી સુધારવું વઘારવું લોટ બાંધવું રોટલી કરવી અને ઈ પાછું બધું કામ કરવું એટલું બધું કામ કરું તું મરી જાઉં મારથી એટલું બધું ન થાય એટલે હું સેવ મમરાની ભેળ કરવાની છું અને ગોગડીને છે ને ઝીણકીને ગોગડીને આ બે ભાઈઓ તેડવા ગયા છે ને એટલે લગભગ ઈ કાલ વયા આવશે કે આજ સાંજે વયા આવશે હો પછી તમ તાર ધરાઈ ધરાઈને આવજો ખાવા જે ખાવું હોય ને ધરાઈ ધરાઈને ખાઈ જાજો અત્યારે મારી વાત ન રાખતા હું કાંઈ કરવાની નથી સાંભળી લીધું ને તે બહુ શીબરીના વખાણ કરતી હતી ને શીબરી આમ રાંધે ને શીબરી આવું સારું રાંધે શીબરી જેવી તો આળહુડી કોઈ બાઈ નથી જોતો તું કેવી બોલે છે નકરી કાંઈ રાંધ્યું નથી
અને આપણે હાલ હવે આપણે ઘરે વયું જાવી બે બેનું અને શું લેતે ખીસડો તો મૂક્યો જ છે, ખીસડો ખાઈ લેવી, સિંગનું તેલ નાખી નાખીને સોળે તું હું જનાવરું. આની ભેળ મારે કાંઈ ખાવી નથી શીબરીની. નહીં શીબરી માસી આ બે ડોસ્યું ના પાડે છે, એમ કહે છે કે અમારે કાંઈ તમારી ભેળ ખાવી નથી. અમાર ડોશીમાં છે ને એને બિચારે ખીચડી સુલે મૂકી જ છે ને ખીચડો સડી ગયો હશે અને અમે બધા ખાઈ લેશું એમ કહે છે. ખીચડી ખાઈ લેશું, રોડવી દેવું એક બે દી, બાકી અમારે નથી ખાવું એમ કહે છે. તમે ભૂખા મન નહીં ખાય એમ હોત કેસ ડોસ્યું. તો તમતાર તમારે ભેળ ન ખાવી હોય તો કાંઈ નહીં, હું કાંઈ તમને તમારા બાપના હમ નથી દેતી, તમે ભેળ ખાતા જ જાવ. આ તો ખાલી પૂછું છું, ખાવી હોય ને તો ભેળ બનાવી દઉં, બાકી હું શાક રોટલા નથી બનાવવાની એમ. એલા જનાવરા અને સુડે લાલો આપણે આપણા ઘરે વૈયા જવી, ખીચડી સડી ગઈ છે ને ખીચડી થોડી થોડી ખાઈ લેવી તઈની, અને કા કંઈક બહારથી મગાવી લેશું અને કા આપણે ઘરે કંઈક બનાવી નાખશું. હાલો શીબરીને જવા દો ઘરે તેલ લેવા.